બોલો સેમીફાઇનલ 1 ભૂમિ ટાઇટન્સ અને વાસાણી સ્ટ્રાઇકરના વચ્ચે. સ્ટ્રાઇક ઉપર છે હાર્દિક, નોન સ્ટ્રાઇકર ઉપર છે અલ્પેશ પારસિયા. મુખી રાજુ જબરજસ્ત ફિલ્ડિંગ નું અહીંયા ગોઠવણ થઈ ગઈ છે. સંજુ બાબા પહેલો બોલ સેમીફાઇનલ 1 નો અને સન્માનજનક શરૂઆત અહીંયા થઈ છે સેમીફાઇનલ ની. અને પહેલો દડો મુખી બાબાના હાથે મુહૂર્ત થયો છે તો બધું જ સમૂહ સુધરું અને એકદમ નિયમ પ્રમાણે થઈ ગયું હે. ફરીથી એક વખત और ये हवा में वहां पे दिनेश मौजूद है और बढ़िया प्रयास किया था पर वासाणी सिक्सर. शुरुआत यहाँ पे 6 रनों से करी है. देखते हैं अगली गेंद पे. फुल टॉस गेंद लेग साइड में मरोड़ दिया है. 1 बाउंस चौकार. वासाणी चौका. અમારી ગ્રાઉન્ડ સમિતિનું સુંદર કાર્ય એને પણ આપણે બિરદાવવું જોઈએ. તો મનમાં તાલી પાડીને બિરદાવી લેજો ગ્રાઉન્ડ સમિતિ. ફરીથી એક વખત તૈયાર અને આ હવામાં લેગ સાઈડમાં ઘુમાઈ દીધો હોય. ફિલ્ડર એના પાસે દોડે ત્યાં સુધી ગ્રેન્ડ ચોકાર. વાસાણી ચોકાર. धुआंधार स्टार्टअप मिल गया है यहाँ पे अब तक भूमि टाइटंस को. 4 गेंदों पे एक भी गेंद को अब तक बख्शा नहीं है. फरीदी एक वक्त और ये अच्छी गेंद थी. ब्लॉक में डाली हुई गेंद थी. हमारी बात एना कान सुधी पहुंची गई हसे એટલે સરસ બોલિંગ કરી અને રોક્યો છે હાર્દિકને. પહેલો દડો સન્માન હતો ને આ દડો બહુ સારો હતો. 2 બોલ સિવાય ધોકાવાળી કરી હતી અત્યાર સુધીમાં. મસ્ત બોલ. ઓવરની સમાપ્તિ 1 ઓવર 14 રન. ભૂમિ ટાઇટન્સ ડીજે. अपनी तो जैसे तैसे आपका क्या होगा जनाबे अली, आपका क्या होगा. नाम के मोहताज नहीं है ऐसे बल्लेबाज. सामना करेंगे पहली बार और ये उठाने की कोशिश थी पर बैट और बॉल का अच्छे से संगम हो नहीं पाया. अपील बहुत तेज तरार हुई पर कोई असर नहीं. फिर से एक बार फरीથી एक बार હવામાં ઊંચો હોય. આદર્શ એના નીચે પહોંચી ગયો. સંજુ બાબા એને મૂકી દીધા અને ઓહો કેપ્ટન ને ભેળ પડ્યો હતી. વહાવાય બેટ જતું રહ્યું અને માથું પછડે એના પહેલા પાછા બારે આવી ગયા છે. મૂળ બધા દૂધ પીવા જાય રહ્યા અમે રહી જઈ રહ્યા એમ કરીને એને ઊંચું કરી દીધું. અને અનિલભાઈ એકદમ હટાકટા ફૂલ ટાઈટ કપડામાં જઈ રહ્યા છે. અનિલ ટાઈટ. એક વિકેટ 14 રન ઉપર સેમીફાઇનલની પહેલી વિકેટ અલ્પેશના રૂપમાં પડી. ફરીથી ફિલ્ડ બરોબર બધું જ એકદમ ને ફરીથી રમવા માટે તૈયાર.
जिनेश और ये लंबा सिक्सर वासाणी सिक्सर બોલ નવો બોલ આપજો આવી ગયો હોય પાછો આવવા દે એમ્પાયર ને આપી દો વાંધો નહીં અનિલ જબરજસ્ત સુંદર શોટ હતો બહુ જ મારે વાઇડ એમ્પાયરના ઇશારાને અમે અહીંયા સ્વીકાર કરીએ છીએ અને અતિરિક્ત રનનો વધારો થઈ રહ્યો છે અહીંયા ભૂમિ ટાઇટન્સ માટે અનિલ ફરીથી એક વખત તૈયાર और ये शानदार ऑफ साइड में सिक्सर वासाणी सिक्सर शानदार નો સ્ટ્રાઇક રેટ છે અનિલનો અત્યાર સુધી और ये 4 वासाणी 4 चौके के साथ 31 रन અને આ મૂકીએ ડાઈ મારી દીધી અને દડો કૂદી ગયો એમના ઉપરથી વન બાઉન્સ ચોકાર અનિલભાઈ ડન અનિલ ડન યસ आज की रात मजा उसका आंखों से लीजिए અલ્પેશભાઈ એ કાનમાં કહી દીધું હોય આ ફેરે હું નહીં આ ફેરે તારો વારો હોય એટલે ધુઆધાર કરી નાખ્યું 35 રન 2 ઓવરની સમાપ્તિ પછી બનાવેલ છે ભૂમિ ટાઇટન્સ 1 વિકેટની નુકસાન ઉપર બીજી ઓવર લઈને આવી રહ્યા છે આદર્શ ब्लॉक बॉल और इतना जोरदार सम्मान बॉलिंग અત્યાર સુધીમાં આદર્શે જેટલી પણ નાખી છે એમાં છેલ્લી 2 ઓવરમાં લગભગ ચોથો યોર્ક હતો ફરીથી એક વખત તૈયાર લેગ સાઈડમાં ઘુમાઈ દીધું 1 રન માટે બાકી ગયા છે સંજુ બાબા ત્યાં મોજૂદ છે અને ત્યાં કને કોઈ તાકાત નથી 2 રન તમે લઈ શકો અનિલ એક વખત સ્ટ્રાઇક ઉપર આવ્યા છે જેને 4 બોલમાં 20 રન બનાવ્યા છે લગભગ 500 નો સ્ટ્રાઇક રેટ છે અત્યાર સુધીમાં અનિલ બ્લોક ગેંદબાજની સામે બેટિંગ કરી રહ્યા છે અનિલ અને ઈ જ લાઈન જેવું કીધું એવું જ તીરના જેમ દડો બેટ અને બોલ બધું ટાઈમસર અડી ગયું નકા ચકલા આજે ધવલની પાછળ ઉડીને પડનાર હતા ફરીથી એક વખત લેગ સાઈડમાં શાનદાર શોટ સંજુ બાબા ત્યાં દોડ મૂકી દીધી 2 જણાની વચ્ચે મસ્ત ફિલ્ડિંગ કરી લીધી અને એ મન પાછું રન આવી જાત ને બચી ગયા છે અહીંયા જોરદાર ફિલ્ડિંગની સાથે માત્ર 1 રન મેઘલો ફાસ્ટ માર્યો તો પણ રન 2 ના દોડાવી શક્યા એટલો જોરદાર ફિલ્ડિંગ
સારું પ્રદર્શન કોઈનાથી થતું હોય તો તાળીઓથી એમનું જ્યાં હોય ત્યાં સ્વાગત કરતા રહેશો મિત્રો ફરીથી એક વખત. અને આ સ્ટ્રેટ લોંગ ઓન ઉપર માન્ય અહીંયા મોજૂદ માત્ર એક રન આ ઓવરમાં સિંગલથી અત્યાર સુધી સિંગલથી જ સેટિંગ કર્યું છે, કારણ કે સુંદર બોલરોને સન્માન આપવું એ સારી બેટ્સમેનોની નિશાની ગણાય. પણ બોલિંગ એટલી જોરદાર થઈ રહી છે, કોઈ માપ નથી એનો. ઉઠાવવાની કોશિશ, બેટ અને દડાક બેન કે મેળ પડ્યો નહીં ને સીધો દડો વિકેટ કીપર પાસે. ઓવર પૂરી, 3 ઓવર 38 રન. આ ઓવરમાં માત્ર 3 રન આપ્યા છે. ખૂબ સરસ બોલિંગની સાથે ડીજે. ધવલ પોકાર બોલિંગ માટે. ધવલ ટુ હાર્દિક. ફરીથી એકવાર બ્લોક. બધા દડા એટલે જ નાખો, બેટ તૂટે નહીં, ખાડા થાય નહીં. પીચમાં બહુ ધ્યાન રાખીને બોલિંગ નાખવી ભાઈ. ભલે મોંઘા પ્લેયર છે પણ બધું આપણે બધું હાચવવાનું. ડાયા દીકરા કહેવાય આપણે. લેગ સાઈડમાં સંજુ બાબા નથી દૂરે આ ફેરે. બ્રિજેશના હાથે બોલ પહોંચી અને 1 રનની સાથે, કારણ કે ગમે એટલા રન મારો અનિલ પણ સંજુ બાબા આજે ફોર્મમાં હે. और बाबा फॉर्म में रहे. 1.5 तोलू नहीं 150 तोलू एना हाथ में है. जोरदार बॉलिंग. छेल्ला 2 ओवर थी मात्र सिंगल ऊपर આવી ગયા છે. રાજી થઈ ગયા, આટલા રન ઘણા થઈ ગયા. 40 ઊંડી પહોંચ્યા. હાર્દિક ટુ ધવલ. ઓ હો 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 ઢીચક્યા મંડપ શોટ. વાસાણી સિક્સર. અમે તારા રાજુ હતા એટલે લેગ સાઈડમાં ઘુમાવી દીધું છે. 1 રન દોડી ગયા. બીજો રન દોડવા માટેની તૈયારી કરી રહ્યા છે પણ દડો સીધો ફિલ્ડરના હાથમાં. કોઈ ઉતાવળ નહીં અને 1 રનની સાથે 47 રન ભૂમિ ટાઇટન્સ ના બની ચૂક્યા છે. 4થી ઓવર પ્રગતિ ઉપર. લેગ સાઈડ ની બારે દડો વાઇડ ઇશારાની સાથે 48 રન. આ લો ફૂલટોસ બોલ જીનેશ પાસે અને 1 રનની સાથે 49 રન. 4થી ઓવર ચાલુ છે. પૂરીથી 4 ઓવરની સમાપ્તિ પછી 49 રન બન્યા છે. આવશે જ પાણી. 4થી ઓવર પછી અનિલ પાણી જ આવે. ડીજે મહિલા સશક્તિકરણનું અહીંયા ટેબલ રાખેલ છે. ત્યાં જે મહિલાઓ માતાઓ છે એમના ઇન્ટ્રોડક્શનમાં મિતા રૂડાણી, એડવોકેટ બાય પ્રોફેશનલ ડુઈંગ પ્રેક્ટિસ ફ્રોમ 2009 ટુ litigation and non-litigations. મીનાક્ષી હરેશ રામજાની યોગા ક્લાસીસ. શ્રદ્ધા ઠાકરાણી ખજૂર સેલિંગ. વિજયા રમેશ ગોરાણી ટીટ બીટ મસાલા સેલિંગ્સ. ડોક્ટર રાજવી દીપ પોકાર ડાયટિશિયન્સ. કોમલ મયંક રામજાની બ્યુટિશિયન એન્ડ મેકઅપ આર્ટિસ્ટ. હેન્સી મનોજ વેલાણી ફેશન ડિઝાઇનિંગ, કોસ્ચ્યુમિંગ આઉટફિટ એન્ડ હેન્ડવર્ક. રાજવી પટેલ હેન્ડમેડ જ્વેલરી. મિત્તલ ઠાકરાણી લેડીઝ બ્યુટિક
Aruna Vinod Mawani ટિફિન સર્વિસ એન્ડ મનીષા પટેલ સેલિંગ બેગ્સ એન્ડ ઓલ ટાઈપ્સ. અને હજી અમારા ડોક્ટરના ધર્મપત્ની છે વિધિ, એમનું જે હોય તે બધા જઈને જુઓ, સરાહના કરો અને ખૂબ આપણા બહેનોને સપોર્ટ કરો અને લાભ મેળવો એમની પાસેથી, એવી જ આશાઓ સાથે. જો આવું કહેવાય, અમે અહીંયાથી લાભ આપીને ખજૂર લઈ લીધો હોય આખો એક બોક્સ, સીધું ગાડી મૂકી દેજે, કોઈ જોઈ ના જાય. સેમ્પલ ખરાબ. અને આ પહેલો બોલ સંજુ બાબાનો ના અડી હકે. અનિલભાઈ, કોણ બોલિંગ કરવા આવ્યા ખબર હે તમને? સંજુ બાબા. અને આ સ્ટ્રોક ની સાથે 50 રન અહીંયા ભૂમિ ટાઇટન્સ ના પૂરા થયા છે. 50. હવે કેટલો સ્કોર આપશે એ વધેલી ઓવરોમાં આપણે જોઈશું, કારણ કે છેલ્લી 2 ઓવરોમાં જે રૂકાવટ આવી છે. સ્ટ્રેટ શોટ સીમા રેખાની ઉપર, વાસાણી 6. नजर पड़ी ये फोटो पे तो सुन, थप्पड़ मारूंगी साला थप्पड़ मारूंगी, थप थप थप्पड़ मारूंगी. બોલ બીજો આપી દેજો. કોક લઈ આવ્યું હોય ત્યાં અહીંયાથી આપી દઈ રહ્યા, વાંધો નહીં. સંજુ બાબા બેકઅપ લેવું પડશે. આ બધું આપણી બોલિંગમાં થાય પોહાય નહીં આપને, કારણ કે અમારી આશા તમારામાં છે. અમે બધા અહીંયા બેઠા છીએ. અને જોરદાર બોલ, કોઈ જ નુકસાન નહીં. ચકલું હમણાં જ ઉડી જવાનું હતું, 2 ઇંચ ઉપરથી નીકળી ગયું છે. અને એની સાથે ફરીથી સંજુ બાબા તૈયાર. અને આ ના ઊંચો નાખ્યો છે કે ટપી પડ્યા વગરનો, એટલે 1 બાઉન્સ. तुन्ना गेंद सीमा रेखा के बाहर है. मुन्ना चौका, वासाणी चौका. સંજુ બાબા અને આ દડાનો ઓફસાઈડ ની બહાર નાખી દીધો છે, એટલે વાઇડ આપવો પડે છે. અમારે અહીંયા મજબૂરી આવી ગઈ છે વાઇડની સાથે સ્કોર પહોંચી ગયો છે 61. હાર્દિક ની સામે સંજુ. હોય હોય જબરજસ્ત બોલિંગ અને 1 રનની સાથે અનિલ સ્ટ્રાઇક ઉપર આયા છે સંજુ બાબાના સામનો કરવા. પણ એના પહેલા સંજુ બાબાએ ઓવર પૂરી કરી લીધી છે. 5 ઓવર 62 રન, 1 વિકેટ જ પડી શકી છે અત્યાર સુધીમાં. આવડા ધુરંધર 65 પોઈન્ટ વાળા બોલરો હોવા છતાંય કઈ કરી નથી શક્યા. એટલે જબરજસ્ત બેટિંગ નું પ્રદર્શન ભૂમિ ટાઇટન્સ. ધવલને સંભળાતું હોય તો ધ્યાન રાખે, અમે કાંઈક કીધું અહીંયાથી. 62 રન 5 ઓવર પછી વિકેટ કીપર તરીકે આવી રહ્યા છે સ્ટાન્ડર્ડ શાનદાર હાથના મોજા પહેરવા વાળા એવા સંજુ બાબા. ધવલ રાઉન્ડ ધી વિકેટ. વળી પાછો એક વખત તાંક્યો હોય સીધો. સ્ટમ્પડું એક હોય જણાને ઉખડવું હોય, પણ બેટ્સમેનો આડા આવે રાવતમાં ખાલી. और ये शानदार शॉट वासाणी 6. डॉट बॉल
એટલા ખારમાં દડો નાખ્યો કે સંજુ બાબાને અડીને દડો પાછો એનકન પહોંચી ગયો. આંગળી તૂટેલી है संजू बाबा, ध्यान રાખીને કામ કરજો આપણે. फिर से एक बार आदर्श के हाथ में जा रही है गेंद और यहाँ पे झटका मिला हार्दिक के रूप में भूमि टाइटंस को. विकेट लेते हुए धवल वोकर वासानी स्ट्राइकर्स के लिए डीजे. આપણે અલી જેવું નથી કર્યું, આપણે છાતી ઊંચી કરીને હાલવાનું. અનિલ લીધા, અલ્પેશભાઈ મોઢું હંતાડીને બેહે. સુંદર બેટિંગ સાથે હાર્દિક પાછા આવી ગયા છે ગ્રાઉન્ડ પર એનું સ્થાન લેવા માટે. વાસુ એક અને દડાને સીધો પગમાં નાખી દીધો છે. રન દોડી ગયા સંજુ બાબા. જબરજસ્ત ધોનીના જેવો પ્રયાસ કર્યો પણ સફળ ના રહ્યા આ વખતે. સેમીફાઇનલની અંદર મિત્રો બંને ટીમ સાંભળી લેજો સહેજ. શાશ્વત ડેવલપર્સ તરફથી બંને સેમીફાઇનલ અને ફાઇનલમાં જે હેટ્રિક લેશે એમને રમેશભાઈ રાજાભાઈ લાલપુર કંપાળા તરફથી 11,000 રૂપિયાનું રોકડ પ્રાઇઝ આપવામાં આવશે. સેમીફાઇનલ અને ફાઇનલ માં જે હેટ્રિક લેશે તે બોલરને. ઓવરની સમાપ્તિ પછી ટોટલ સ્કોર થયો છે 70 રન. જે વાવાઝોડું પહેલી 3 ઓવરમાં હતું એ હવે ઓલાઈ ગયું હતું. હવે આ છેલ્લી ઓવર આવી હોય અને જો છેલ્લી ઓવરમાં તમે 100 રનની આજુબાજુ પહોંચવું હોય તો ધોકાવાળી કરવી પડે. પણ બોલર કોણ છે? રાજુભાઈ. અત્યાર સુધીમાં સૌથી કિફાયતી બોલર રહ્યા છે ડેબ્યુ ટુર્નામેન્ટમાં 2025ની. રાજુ ટુ અનિલ. ઓફસાઇડમાં જબરદસ્ત અને મૂકીને અહીંયા ઝટકા હાથે દીધો અને ચોકાર. વસાણી ચોકાર. और ये शॉट ग्राउंड के ऊपर से 1 रन के लिए भागे हैं दोनों बल्लेबाज और राजू भाई के पास गेंद पहुंचती हुई 1 रन से स्कोर जा पहुंचा है 75 रन. लॉस ऑफ 2 विकेट. 2 विकेट ना नुकसान ऊपर. राजू टू वासु. અને આને ओहो हो बहु लांबो तुन्ना गेंद स्टेडियम के बाहर गई. मुन्ना वासानी सिक्सर. बॉल कितना है? 3 बॉल. बड़ो दड़ो आपू 3 बॉल. क्वार्टर फाइनल 82 રને અટકી જતી હતી. સેમીફાઇનલમાં આપણે 81 રન સુધી પહોંચી ગયા છીએ. જોઈએ હવે. અને ઉઠાવવાની કોશિશમાં 1 રન ભાગી ગયા છે. અહીંયા થ્રો મારીને રન આઉટ કરવો પડે પણ બચ્ચાના જેવો શોર્ટ થ્રો હતો એટલે કાંઈ ના થયું. અનિલ બેટિંગમાં આવી ગયા છે. 14 બોલ 30 રન બનાવીને રમી રહ્યા છે અનિલ. રાજુની બોલિંગનો સામનો કરશે. और ये टुना गेंद 2 रोड के पीछे गई. मुन्ना लंबा शॉट 108 मीटर का. अनिल के बल्ले से वासानी सिक्सर. बॉल बीजो आपो. જે રોડ દેખાય ને એના વચ્ચે એક ડિવાઈડર છે. એ ડિવાઈડર ને ઓલી બાજુ ટપો નાખ્યો અને ગ્રાઉન્ડ આપણે હાલું આ બાજુલા ડિવાઈડર ની અંદર રાખ્યું છે.
અને આ જોરદાર સેટિંગ કર્યું. અહીંયા એક રન દોડી ગયા, બીજા રન દોડવાની તૈયારી કરી લીધી અને 2 રન માટે ભાગી ગયા. અને રાજુભાઈના હાથમાં દડો અને આ ઓહો રન આઉટ. 1 રન મળશે માત્ર. 1 રનની સાથે ટોટલ સ્કોર પહોંચ્યો છે રન. વાસાની સ્ટ્રાઇકર સાંભળી લે, 89 રન જીતવા માટે 90 રન કરવા પડશે જો ફાઇનલમાં જવું હશે તો. જલ્દીથી જલ્દી જયભાઈ બોલાવી લેશું અને થાક બાક ખાઈને સીધા ઉપડી જશું. અલ્પેશભાઈ નવરાજે વહેલા જશે, અનિલભાઈ પછી આવશે. दम है तो रोक के बता शेखावत, रोक लिया तो छोड़ देगा माय सिंडिकेट. दम है तो रोक के बता शेखावत, रोक लिया तो छोड़ देगा माय सिंडिकेट. दम है तो रोक के बता शेखावत, रोक लिया तो छोड़ देगा माय सिंडिकेट. ये गाड़ी सगळे दम है तो, अरे गाणं ऐकलं नाही काय? दम है तो रोक के बता शेखावत, रोक लिया तो छोड़ देगा माय. જેને હાથાકૂટા પૂરા કરવા એ આવી જાય, અહીંયા રેડી જાય. તમારે કેપ્ટન ને કેવું પડ્યું એમ્પાયર. હવે 90 રન જીતવા માટે કરવાના છે અને વાસાણીની તરફથી ઓપનિંગ બંને બેટ્સમેન ધવલ અને બ્રિજેશ જઈ રહ્યા છે. બાઉન્ડ્રી હરકી ગોઠવજો, બીજો લત મારી જાય રો ભાઈ. હકણા તો રહ્યા જ નથી આજ સુધી કદી. ખેડવાળા ખરા ને મૂળ આપણે. એ ઓલું ગુલાબી ડગલું હરકું કરી દો ભાઈ. બોલિંગ લેશે હેનિલ અને કોમેન્ટ્રી સંભળાવશે ઉત્સવભાઈ. हेलो, धन्यवाद भरत. 90 रन का लक्ष्य दिया है जीतने के लिए और अच्छा सम्मानजनक स्कोर है और पहला सेमीफाइनल है और फाइनल में जो टीम जीतेगी वो सेमीफाइनल में जो टीम जीतेगी वो फाइनल के लिए अपना जगह बनाएगी. तो काफी रोमांचक मुकाबला यहाँ पे अच्छी गेंद थी, उतना ही अच्छा प्लेस किया ऑफ साइड में, पॉइंट और गली के बीच में. वहां पे हरनीस खड़े थे, उन्होंने गेंद को उठाया. है ना? हवन सॉरी, हवा में है और कैच हो सकता है कि नहीं. अरे सर के ऊपर से गेंद गिर गई. पीछे से अच्छा बैकअप था. हेनिल सामने वाले छोड़ से नब्बे रन का लक्ष्य दिया है. सूझबूझ भरी पारी खेलने की आवश्यकता है इस वक्त. उठाया, हवा में है और निश्चित रूप से 4 रन. वासाणी चौका. अच्छा स्ट्रोक था. ऑफ साइड में प्लेस किया है, पॉइंट और गली के बीच में से निकला है. 2 प्लेयर्स उसके पीछे भागे हैं और देखते हैं कि रोक पाते हैं कि नहीं. बहुत ही अच्छा प्रयास किया और रोक लिया है गेंद को.
और 2 रन लिए। સેમીફાઇનલ બીજી બોન્ઝર સેલિબ્રિટીઝ અને ટુડે રોયલ્સ બંને ટીમના કેપ્ટન ટોસ માટે ટોસ બોક્સમાં હાજર થાય. पहला ओवर प्रगति पे है। बहुत ही अच्छी गेंद थी, ब्लॉक में डाली थी गेंद, ऑफ साइड में गई कवर की दिशा में। तो वहां पे चौकर ने फील्डर हार्दिक खड़े थे, उन्होंने गेंद को उठाया। ગૌતમ વેલાણી, ગૌતમ પટેલ આવ્યા હોય તો ટોસ બોક્સમાં આવી જાય. આવેલ ગૌતમ પટેલ, मैंगो ग्रुप ऑफ साइड में प्लेस किया था, खतरा हो सकता था अगर कैच होता। ओवर की समाप्ति। છાપી પટેલ ને સીધા ટોસ બોક્સમાં આવી જજો. ગૌતમ પટેલ, ગૌતમ વેલાણી, मैंगो ग्रुप. 1 ओवर 9 रन, कोई नुकसान नहीं, कोई पतन नहीं। दूसरा ओवर प्रगति पे और हार्दिक सामने वाले छोर से। हार्दिक बहुत ही बढ़िया क्लीन बोल्ड यॉर्कर गेंद डाली थी। એ પૂછો ભાઈ આ શું થયું ખબર હે? શીખાડી ગયા હતા કે દડા થડમો નખાય ને એ ધવલ આમ થઈ જાય એટલે ના નાખવાના આપણે. આ બધા શીખાડ્યું તે જ ને બધા હેરાન કર્યો તને માર ભાઈ. बहुत ही એક મિનિટ ભાઈ. ગૌતમ પટેલ લાલ જર્સી પહેરેલી હે, અહીંયા આવી જાઓ, ટોસ કરાવવાનો હે. વાતું પછી કરજો. दूसरा ओवर प्रगति पे और एक सफलता हासिल की है। संजू बाबा, पूरी जिम्मेदारी इस वक्त संजू बाबा के कंधों पे है और अच्छी बल्लेबाजी की है। अच्छा तालमेल आते ही स्ट्राइक उन्होंने एक रन। दूसरा ओवर प्रगति पे है। ओके, हार्दिक विकेट लेसे तो मोहन काका तरफ थी 500 रुपया इनाम છે। પટેલ તમને હવારથી બોલાવીને છે તો ઉઠવાનું વહેલું રાખો કદીક તો યાર. ભલે વેલકમ છે, ટોસ કરાવવા ટોસ બોક્સ ઉપર ચડી જશો, જગ્યા ખાલી કરી દેશો મિત્રો. બંને ટીમના કેપ્ટનો આવી જાય. हार्दिक अपनी ओर से पहली और टीम की ओर से दूसरा ओवर लेके મંથન ફોટો પાડ લેજે ભાઈ. ऑफ साइड में प्लेस किया है, वहां पे हेमिल खड़े थे, हल्की सी गेंद फिसली और दूसरा रन भी पूरा कर लिया संजू बाबा ने। હવે કેપ્ટન ખીજાવા માંડ્યા. આટલી વાર તો બહુ ખલતા હતા પણ હવે કાંક ડખો પડ્યો હોય. પણ સંજુ બાબાએ મેલશે નહીં કે ને. हार्दिक टू संजय उठाया है, हवा में है और देखते हैं कि सर के ऊपर से, कवर के ऊपर से गई है, वहां पे अच्छा बैकअप था और दूसरा रन भी पूरा कर लिया। ધન્યવાદ પટેલ સાહેબ, ખૂબ ખૂબ ધન્યવાદ. ચલો અહીંયા બેને કોઈએ કકડાટો કરવો નહીં, શાંતિથી બેહવું હોય અહીંયા બેહે અને પગથિયા ખાલી રાખો મિત્રો મહેમાન માટે. ઓ દાઢીવાળા ભાઈઓ, ટોપીવાળા ભાઈઓ ને બધા પગથિયા ઉપર કોઈ બેસશો નહીં. अच्छी गेंद थी, ऑफ स्टंप छोड़ती हुई गेंद थी। ભૈયા તમને કેવા હું બોલ પડી જાય અમારથી ઈ બોલાતું નથી. ઓ બધાને પગથિયા ઉપર બેઠા નથી સાંભળવું. 2 ओवर 15 रन। हाँ
एक विकेट 2 और 15 रन 1 विकेट अनिल तांदलिया एक्सप्रेस सामने वाले छोर से अपनी ओर से पहली टीम की ओर से तीसरा ओवर लेके अच्छी गेंद थी उतना ही अच्छा स्ट्रोक लगाया लॉन्ग ऑन की तरफ वालेकुम सलाम भाई। हम हाँ सब कह रहे नहीं भाई, हम गुजरात में है अभी। हाँ 2 दिन गुजरात आया हूँ मैं। ये क्लीन गुजरात की मैच बोल्ड के कैच हुआ અરે અરે गुजराती को मैच કેપ્ટન કેચ પકડીને કેટલા ખુશ થઈ તો જુઓ તમે ઓહો કેની વિકેટ લીધી છે ધુઆધાર 2 વાર મેન ઓફ ધ મેચ ને તમે બહાર કાઢ્યા એની ખુશી દેખાઈ રહી આહાહા બળ બતાવ્યું ક્રેડાઈના કેપ્ટન ખેલ દિલ્હીની ભાવના સંજુ બાબાની અને કઈ એમ્પાયર તો નતા દેનારા આ તો સંજુ બાબાએ ભાઈ ખૂબ સરસ બોલિંગ ખૂબ સરસ કીપિંગ ખૂબ સરસ બેટિંગની સાથે આખો દડો પૂરો થયો आए हैं नए बल्लेबाज अनिल टू आदर्श बहुत ही अच्छी प्लेसमेंट किया और 1 रन चुरा लिया अच्छा तालमेल दोनों बल्लेबाजों के बीच में क्योंकि स्ट्राइक रोटेट करना जरूरी है और सिंगल भी लेना जरूरी और लूज डिलीवरी रहेगी तभी करारा प्रहार भी करना पड़ेगा क्योंकि जीत के 10 स्थानों तक जाना है तो राजला बरं आयगॉटन कंप्लीट जाइलो। बहुत ही बढ़िया गेंद थी अनिल द्वारा ऑफ स्टंप छोड़ती हुई गेंद थी गुड लेंथ से गेंद उठी थी और मारने के प्रयास में चूके ए पुराना सामने वाले छोड़ से काढून टाकला ऑपरेटिंग मध्ये काढून टाकला ना ऑपरेटिंग मध्ये। और मिड विकेट की और डीप मिड विकेट की ओर वहां पे फील्डर फील्ड करते तब तक 1 रन से संतुष्ट अनिल और उठाया है हवा में है और देखते हैं क्या होता है और बाउंड्री सिक्सर वासानी सिक्सर अनिल लॉ फुल टॉस डिलीवरी हवा में जरूर है लेकिन क्या होता है देखते हैं कि कामयाब नहीं हुए कैच करने के लिए लंबी दौड़ लगाई
ब्रिजेश के बल्ले से। अरे दीवानो मुझे पहचानो, कहां से आया मैं हूं कौन। अरे दीवानो मुझे पहचानो, कहां से आया मैं हूं कौन। बहुत ही बढ़िया स्ट्रोक ब्रिजेश के बल्ले से, और जरूरी भी है इस वक्त टीम को पूरी। हैनिल टू ब्रिजेश, उठाया है हवा में और निश्चित रूप से अधर बाउंड्री, 4 रन, वासानी चौका, ओवर की समाप्ति। चार ओवर 40 रन, 2 विकेट। One, two, three, four, uno, dos, tres, cuatro, rumba. ચાલો ભાઈ, પીચ ઉપરથી ઊભા થજો. એ સંજુ બાબા હાથ દે ને પાણી પીવડાવો તો હુતે હુતે પીવડાવવાનું, પણ પીચની બહારેથી રોલિંગ કરવું હોય તો એને હુડાવી રગડાવો થોડો. 18 बॉल 50 रन जीतवा માટે काफी रोमांचक मुकाबला। 8 विकेट हाथ में છે। અનિલભાઈ, એ તદલિયા એક્સપ્રેસ 18 બોલ 50 રન કરવાના છે. જોઈએ આમાં કોણ ખલવાનું છે ને કોણ રોવાનું છે. અલીએ જે આમ કરી હતું ને બરોબરનું, આ આદર્શને લઈ આવીને મેથી મારી છે બરોબરની. કેપ્ટનને હું ઓળખું ને, હોશિયાર માણસ. दोनों अच्छे बल्लेबाज हैं और दोनों टीमों में कांटे की टक्कर है इस वक्त। अनिल टू आदर्श निश्चित रूप से सीमा रेखा के बाहर, 1 बाउंस, 4 या 6, 4 કેરી બાઉન્ડ્રી વાળા બધા 4 કેર્યા. हाँ, महिलाओं के એટલે સાચું જ કે ભરતભાઈ, જૂઠું બોલે જ નહીં. માવું આજ સુધી ક્યાં ખોટું બોલીએ, બધાને ખબર હે ઘર જાય રહે કે એ સાચું જ હોય. જે બોલે એ સાચું હોય, ખોટું હોય એ સાચું જ હોય. હા, જે રોટલા ખાવાય ભરતભાઈ, આ બધા રાજુ થશે। और बाउंड्री, 6 रन, बहुत बढ़िया, वासानी सिक्सर। तांबड़ी चमकते हो नखरा तांबड़ी चमकते हो પૂછો ભાઈ, આ છે ને પોતાના જ નામ વધારે બોલે ને એટલા ચોગા છગ્ગા જાય રહ્યા. हाँ, આપણે બે બોલીને આપણા જ રોટલા ભૂખે ના મારી એમ। ऑफ साइड में प्लेस किया है और बहुत ही अच्छा तालमेल दोनों बल्लेबाजों के बीच में, और 1 रन से संतुष्ट। 50 રન પૂરા, 50 रन पूरे हो चुके हैं, 51 રન બન્યા. 51 रन हो चुके हैं। और निकल गई है गेंद, और મુન્ના मुन्ना 14 બોલ 38 રન જીતવા માટે। 14-38। अनिल टू आदर्श, उठाया निश्चित रूप से 6 रन। कदमों का इस्तेमाल, गेंद सीमा रेखा पार, और बॉलर के हाल हुए बेहाल। वासानी सिक्सर। અલી ભાઈ હાથ કેમ કર્યા હતા ઓલા, વિકેટ પડી થઈ સંજુ બાબાની, ખબર પડી ન કરાઈ. हाँ, बॉल आजू बाजू जाए तो આપણે લેતા આવીશું। हाँ, बॉल
ઘણા ખોવાય છે એટલે જે આજુબાજુ મિત્રો ઊભા હોય તો બોલ આપણે મેળવીને અહીંયા આપી દઈશું પરત. ઓવર પાવર પ્લે. બેટિંગ પાવર પ્લે. 12 બોલ અલ્પેશભાઈ, 12 બોલ 31 રન. ભાસાણી સાંભળી લે આદર્શ, 12 બોલ 31 રન. 12 बॉल रिमेनिंग 31 रन विन. 12 बॉल में 31 रन की आवश्यकता है जीतने के लिए. વાહ, આ રમકડું એવું હોય ને, ગરમી થતી હોય ને તો આના જેવું રૂડું રૂપાળું એક નહીં. એક એના ઉપર જારું એને બોલાવ નીચે. चलो 12 बॉल में 31 रन और अल्पेश आए हैं. एक मिनिट हो अल्पेश भाई, ભૂમિના પેલા ઝંડી લઈને બેઠા છે ને બંને દીકરીઓ થોડી પાછી ખસી જાય બેટા, લાગી જશે. પાછા જતા રહો. અને આ બાજુ બેઠા છે બધા બાઉન્ડ્રી થી દૂર જતા રહો બધા જ. અનિલભાઈ ને જગ્યા આપો, ત્યાં ઈ દોડશે ને એની હવામાં ઉડી જશો બધા. अली आदर्श को ऑफ साइड में प्लेस किया है और निश्चित रूप से 1 बाउंस 4 रन. क्या कहना. धुआंधार बल्लेबाजी का प्रदर्शन करते हुए आदर्श. दोनों तरफ कांटे की टक्कर है. अली टू आदर्श. उठाया है, हवा में है और आउट. कैच लपक लिया, कोई गलती नहीं की अनिल ने. अनिल आज की रात डांस करतो करतो जा, बહુ મોટી વસ્તુ તે કરીએ, कर दे एक बार. બજાજ की रात अनिल भाई के लिए. अल्पेश भाई નું ખરેખર દિમાગ હો સાલું જબર હાલેરું. ક્રેડાઈના કેપ્ટન, ક્રેડાઈ મહારાષ્ટ્ર વિજેતાના કેપ્ટન, જેવા તેવા ની. અનિલભાઈ જાતે જાતે એક વાર और नए बल्लेबाज आए हैं, मान्य आए हैं और देखते हैं कि क्या कौशल दिखाते हैं. काफी यंग है, नौजवान है. लॉलीपॉप डिलीवरी और प्लेस किया है ऑफ साइड में और स्ट्राइक रोटेट कर दिया है. નિનાદના હાથમાં પહેલો દડો આવ્યો ને એટલે ફેંકી દીધો હોય, બાકી હવારથી ઊભો હોય, એક દડો નથી આવ્યો. नौ बॉल 26 रन जीतवा माटे. 9-26. लॉलीपॉप डिलीवरी वाइड. 9-25. 9-25. फुल टॉस डिलीवरी, लो फुल टॉस. ખરેખર હો બોલર કેવો પડ્યો. વાહ વાહ, અમારો કેપ્ટન એમને અમે ના બનાવી, અમારા ક્રેડાઈના કેપ્ટન, વાલા કેપ્ટન. 8-25. અરે અરે હા હા હા, ગજબ કર્યો. 7-25. ઉત્સવભાઈ કેવું કર્યું, ગજબ. આટલું છેતરેલો ને બ્રિજેશ ને બિચારાને હેરાન કરી નાખ્યો. કમર દુખનારી આજે એની દબાવવી પડશે. लॉलीपॉप डिलीवरी, स्लो डिलीवरी. ઓય શાબાશ. ઓવર પૂરી. ઓ હો બધું જેમને તેમ કરી નાખ્યું વાસણી વાળા. આદર્શને હવે માથું હલાવવાથી કઈ ના થાય, દડામાં બળ બતાવવાનું હતું. 6 બોલમાં 25 રન કરવાના છે. બળ વધારો, ઊભા થઈને તાકાત આપો વાસાણી સ્ટ્રાઇકર્સ. તમારા ખેલાડીઓને અહીંયાથી તાકાત પ્રોવાઈડ કરાવો. 6-25. आदर्श जब भी खेल रहे थे तभी ऐसा लग रहा था कि जीत के नजदीक काफी पहुंच गए हैं लोग. પણ ઉત્સવભાઈ આ છે, એક ઓવરમાં 5 છગ્ગા એના બેટથી જોયા છે એવો આ બેટ્સમેન. कुछ भी हो सकता है, आखिरी 6 गेंद है लेकिन क्रिकेट में कहना એના કેપ્ટનના ને ઓલાનો જરૂર છે, એના હોસલાની. જો બોલે તો કે એના કેપ્ટન એને હોસલો આપવો જોઈએ. मुन्ना मैजिक लेग साइड में प्लेस किया है, डीप लॉन्ग ऑन से अनिल आके
फील्ड किया तब तक 1 रन से संतुष्ट। મુન્નો હોશિયાર બોલર કહેવાય, બારે આવ્યો ને એને બારે દડો દીધો, બાકી અમારા બોલર તો લેગમાં મારતા તો લેગમાં જ દેતા હતા, તો મુન્નો ઘણો હોશિયાર બોલર થઈ ગયો કહેવાય. ચિઠ્ઠીનો બોલર પાછો, ઓહો સીધો પગમાં, वाइड बॉल काफी बाहर था और निश्चित रूप से वाइड का इशारा एम्पायर जगदीश का। मुन्ना टू ब्रिजेश, बहुत ही अच्छे बल्लेबाज माने जाते हैं ब्रिजेश, पूरी जिम्मेदारी उठाया है निश्चित रूप से मैंने 6 रन। अभी भी मैं बोल रहा हूं भरत भाई, कुछ भी कहना अभी टाइम पे मुनासिब नहीं रहेगा, क्योंकि ब्रिजेश और 4 માં 17 રન. બ્રિજેશ 4 બોલમાં માત્ર 3 છગ્ગા, 4-17 3 છગ્ગે જીત છે, બાકી બધું મુન્નાના હાથમાં છે. અને આ એ નિનાદના હાથમાં ધીમે ધીમે દોડી ગયો ફાસ, અને ઓહો થ્રો માર્યો હોય પણ 1 જ રન. 3 બોલ 16 રન. कोई बात नहीं, मान्य भी अच्छे बल्लेबाज हैं। मनोज टू मान्य उठा है, हवा में है और ઓહો આજ કી રાત ફરીથી એકવાર, અને મોટા ખોબામાં નાનકડો દડો હમાઈ ગયો અને આઉટ થઈ ગયો માન્ય ડીજે. आज की એકવાર કરે કરે. ઘરે જીત થવું થાય ભરતભાઈ, આપણે અહીંયા વાંધો નથી. કેની તાકાત હે એના જેમ કરી શકે. मनोज टू जेनिस, ऑफ साइड में धकेला है, वहां पे फील्डर और अब सिर्फ 1 બોલ 15 રન. ફાઇનલમાં પહોંચવા માટેની તૈયારી કરી લીધી છે ક્રેડાઈના કેપ્ટન, અમારા કેપ્ટન અલી પારસિયા. આ સાલ અલીભાઈએ નક્કી કર્યું એ બધી ફાઇનલ પહોંચવાની અને જીતવાની. ફાઇનલ પહોંચવાવાળી પહેલી ટીમ બની ગઈ છે ભૂમિ टाइटन्स. કોંગ્રેચ્યુલેશન. बहुत ही अच्छी ખભે ખડી આવો એને आज की અનિલભાઈ.